બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાની બનાસ નદીમાં રેલવે દ્વારા બનાવેલા પુલના કામગીરી કરનાર કંપની સામે સિહોરી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ। સિહોરી પોલીસ મથકમાં જે ફરિયાદ કરાઈ તેમાં કરાયેલ ઉલ્લેખ મુજબ પાયલ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેવાતા M35 ગ્રેડના ક્રોકેટની ગુણવત્તા IS 456 મુજબ જરૂરી ન્યૂનતમ સંકુચિત તાકાત માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે। બે પાયલમાં ટ્રેમી દ્વારા ક્રોકેટ રેડવું લાગુ IS કોડ તેમજ રેલવે કોડની સ્થાપિત પ્રક્રિયા માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી નથી। પાયલ ક્રોકેટા મોટા પ્રમાણમાં માટી કાદવ રેતી સાથે મિશ્રિત જોવા મળે છે, જે જો પાયલ ક્રોકેટિંગ દરમિયાન ટ્રેમીનું મુખ તાજા ક્રોકેટની નીચે રહે તો શક્ય નથી। તેના કારણે પાયલોમાં અસંગતતા તેમજ પાયલોના કોર સેક્શનમાં નોંધપાત્ર નુકસાન થયું છે અને તેની ભારે વહન ક્ષમતામાં ઘટાડો થયો છે। ડ્રિલિંગ મડ બેન્ટોનાઇટની ઉપયોગ થાંભલાઓની ઊભી દિવાલોને તેના ક્રોકેટિંગ સુધી ટેકો આપવા માટે કરવામાં આવ્યો નથી। ઇનવોઇસ MTC વગેરે જેવા બેન્ટોનાઇટનો કોઈ રેકોર્ડ મળ્યો નથી। પાયલ બોરિંગ અને ક્રોકેટિંગ પૂર્ણ કરવામાં નોંધપાત્ર વિલંબ મોટા ભાગના કિસ્સામાં આશરે 1 દિવસ જોવા મળે છે, જેના કારણે ડ્રિલિંગ મડ બેન્ટોનાઇટની ગેરહાજરીમાં બાજુઓમાંથી ખૂટો પડી ગયો હતો। ક્રોકેટિંગ પહેલા પાયલ તૂટી પડવાને કારણે યોગ્ય ક્રોકેટ આવરણની ગેરહાજરીને કારણે ખૂંટોની મજબૂતીકરણ ખુલ્લી પડી ગઈ છે। પાયલો આપવામાં આવેલ MS લાઇનરની ઊંડાઈ એજન્સીને ચૂકવવામાં આવેલ જથ્થા કરતા ઓછી જોવા મળેલ। એજન્સીને ચૂકવવામાં આવેલ MS લાઇનર ઊંડાઈ એટલે કે 10 મીટર પણ જરૂરી ઊંડાઈ કરતા ઓછી જોવા મળે। એટલે કે ડ્રોઈંગમાં આપવામાં આવેલ સ્કોરિંગ ડેપ્થ એટલે કે 12.3 મીટર માત્ર 39 નંગની જોગવાઈને કારણે પાયલો મજબૂતીકરણ હેઠળ મળી આવે છે। 52 નંગની જગ્યાએ ઊભી મજબૂતીકરણ મંજૂર ડ્રોઈંગ મુજબ સ્થિરતાની ઊંડાઈ સુધી પ્રદાન કરવું। લેટર રિન્ફોર્સમેન્ટ એટલે કે 10 mm ડાયરિંગ્સ પણ ઘણા બધા દૃશ્યમાન પાયલોમાં જરૂરી અંતરે પ્રદાન કરવામાં આવ્યા નથી। પાયલોમાં વર્ટિકલ ડેવિએશન કોડમાં નિર્ધારિત માપદંડ કરતા વધુ હોવાનું જણાય છે અને આ રીતે પાયલો અસ્વીકાર્ય છે, કારણ કે કોડલ જોગવાઈથી વિચલિત છે। પાયલ કેપના સ્તરોને ઠીક કરવામાં યોગ્ય કાળજી લેવામાં આવી ન હતી અને સ્તરો આકસ્મિક રીતે નક્કી કરવામાં આવ્યા હતા। આના કારણે મંજૂર GADમાં આપવામાં આવેલ સ્તરી સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જમીન પર જોવા મળતા સ્તરોમાં તફાવત જોવા મળે છે। એજન્સીને ચૂકવવામાં આવેલા જથ્થાની તુલનામાં સિમેન્ટ તેમજ રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલના ઇનવોઇસમાં ખામી જોવા મળી રહી છે। એજન્સી કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું છે અને કામના અમલ દરમિયાન માન્ય ડ્રોઈંગનું પાલન કર્યું નથી। મહેસાણાની એજન્સી MS અજય NG ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રેલવે સાથે વિશ્વાસની ભંગ અને છેતરપિંડીના કર્યા મુજબ કેસ બને છે। એજન્સી દ્વારા આ મુજબની ગેરરીતિઓને કારણે આ પુલની નિષ્ફળતાને કારણે રેલવેને થયેલા નુકસાનનો અંદાજ એક આપવામાં આવેલ ટેન્ડર મુજબ તાત્કાલિક ટૂંકા ગાળાના પુનર્વસનની કિંમત 21.89 કરોડ, બીજો સમાન સ્પાન ઓપન વેબ સ્ટીલ ગાર્ડ સાથે સમાન સ્પાનનો નવો પુલ બાંધવાનો ખર્ચ અંદાજિત ખર્ચ 70 કરોડ। સલામતી સુનિશ્ચિત કરવા માટે આ બ્રિજ પર રેલવે સંસાધનોની જમાવટને કારણે માનવ શક્તિની ખોટ એ રેલવેની ખોટનો બીજો ઘટક છે। આ પુલના કારણે માલવાહક વાહન વ્યવહાર પર ઝડપના નિયંત્રણોને કારણે રેલવેને થતું દૈનિક નુકસાન અને અન્ય એક નુકસાનમાં છે, જેને પણ નોંધપાત્ર થશે। આમાં કિસ્સામાં રેલવેનું કુલ નુકસાન અંદાજે 100 કરોડ છે, તો આ બ્રિજનું હલકી ગુણવત્તાનું કામ કરેલ હોય જેના કારણે બ્રિજના પાયલોમાં ખામી થયેલ હોય અને જે હલકી ગુણવત્તાના પાઇલ્સ બનાવેલ જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની જાનમાલને મોટું નુકસાન થાય તેવો આ અજય NG ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દ્વારા કામ કરેલ હોય, જેથી આ અમાસ રેલવેના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ ચર્ચગેટ મુંબઈ ખાતેથી રેલવે બ્રિજનું નબળું કામ કરનાર એજન્સી MS અજય NG ઇન્ફ્રા લિમિટેડ મહેસાણા કંપની ઉપર ફરિયાદ રજીસ્ટર કરવાનું જણાવતા ઓફિસના સેશન એન્જિનિયર ધીરેન્દ્ર કુમાર રાજેન્દ્ર પ્રસાદ કુર્મી રહેવાસી અમદાવાદ ચાંદખેડાવાળા સાથે આવી આ પુલના નિર્માણ માટે એજન્સી MS અજય NG ઇન્ફ્રા લિમિટેડ મહેસાણાની કંપનીને રેલવે દ્વારા ટેન્ડરિંગ કરી પુલના બાંધકામનું કામ સોંપેલ। તે મુજબનું કન્સ્ટ્રક્શન કંપનીને કામ નહીં કરી હલકી ગુણવત્તાનું કામ કરી રેલવેના પુલનું નિયમ મુજબ બાંધકામ ન થાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં તેવી જાણકારી ધરાવતા હોવા છતાં આ કંપનીએ ગુનાહિત કાવતરું રચી પુલની નબળી કક્ષાનું બાંધકામ કરી સરકાર સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીનો કરી ગુનો આચરેલ છે, તો આ પુલના નિર્માણની કામગીરીમાં સડવાયેલ આ કંપની તેમજ તપાસમાં જે નીકળે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા આ ફરિયાદ કરાયેલ હોવાની માહિતી મળેલ છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર।